ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. એલઆરડી ના વિદ્યાર્થીઓ જે માર્ક્સ ની રાહે હતા, લ્યો આ તમારા માર્ક્સ જાહેર થઈ ચૂક્યા છે. બરાબર. હવે ઘણા બધા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે પોતાના માર્ક્સ જોતા નહીં આવડે, કારણ કે અલગ પ્રકારે માર્ક્સ આપ્યા છે. બરાબર. જો માર્ક્સ જોવા સૌથી પહેલા તમે ગૂગલ માં જાઓ. આ રીતે ગૂગલ માં જવાનું છે. બરાબર, ધ્યાન આપજો. ગૂગલ માં જાઓ, પછી એની ઉપર જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ એની વેબસાઇટ પર જવાનું છે. બરાબર. એની વેબસાઇટ પર તમે જશો એટલે જુઓ આ રીતનું કંઈક આખું પેજ ખુલશે, અને જે આ જીપીઆરબી જે છે એની વેબસાઇટ ની ઉપર ક્લિક કરશો એટલે જો આ રીતનું આખું પેજ ખુલી જશે તમારું. આ રીતનું પેજ ખુલશે. એમાં 6થો નંબર જુઓ શું લખ્યું છે, લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા અંગે. એની અંદર ક્લિક કરશો. ક્લિક કરશો એટલે તમે ક્યાંય જશો નહીં, પણ પીડીએફ ડાઉનલોડ થઈ જશે. એટલે ઉપરથી તમારો મોબાઈલ નું શટર પાડી અથવા તો ડાઉનલોડ માં જઈ અને એની અંદર ક્લિક કરશો એટલે જો આ રીતનું પેજ ખુલશે. એની અંદર જુઓ લખ્યું છે, આ જે ફાઇલ છે તમારી ફાઇલ ની અંદર આ રીતે ખુલશે. આ ફાઇલ આ ડાઉનલોડ ની અંદર પછી આ રીતનું આખું પેજ છે ને એની અંદર જુઓ શું આ બીજા નંબર ઉપર લખ્યું છે 15/6 તારીખ 15/6/2025 ના રોજ લેવાયેલ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે. બરાબર. ત્યાં જો બ્લુ કલરે લખ્યું છે ને, આપણે પણ ટીક કરી છે. અહીં ક્લિક કરો, ત્યાં ક્લિક કરવાની છે. ત્યાં ક્લિક કરશો ને મિત્રો એટલે પછી આવું પેજ ખુલશે. આવું પેજ ખુલશે. બરાબર. એટલે અહીંયા તમારે જો તમારી ડિટેલ હવે માંગી છે, રોલ નંબર, કન્ફર્મેશન નંબર, પછી તમારી જન્મ તારીખ. જન્મ તારીખ ની અંદર 3 જે છે એ સ્ટેપ આપ્યા છે. એક તમારો દિવસ એમાં સિલેક્ટ કરવાનો આવશે. જો આ રીતે દિવસ સિલેક્ટ કરવાનો, પછી મંથ મહિનો સિલેક્ટ કરવાનો, પછી વર્ષ સિલેક્ટ કરવાનું. પછી તમારે જવાનું છે એન્ટર ઇમેજ ટેક્સ્ટ, એટલે કે જે તમને કોડ દેખાઈ રહ્યો છે નીચે લીલા કલરમાં. આ લીલા કલર ની અંદર જે તમને દેખાઈ રહ્યું છે લખેલું કોડ, ત્યાં આ બોક્સ ની અંદર એડ કરવાનો છે. પછી તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે સરસ મજાના તમારા માર્ક્સ આ રીતે તમને જાહેર થયેલા દેખાશે. તમારા માર્ક્સ તમે ખુદ ના પોતાના જોઈ શકજો. એમાં જો સૌથી પહેલા તમારો કન્ફર્મેશન નંબર આપ્યો છે, પછી રોલ નંબર આપ્યો છે, નામ આપ્યું છે, જેન્ડર મેલ ફિમેલ. બરોબર. પછી તમારી કાસ્ટ એસટી એસસી ઓબીસી જે કાંઈ હોય ઈ, પછી એક્સ સર્વિસમેન નું છે કે નહીં એનું આપ્યું છે, અને નીચે પછી જો પાર્ટ એ પહેલા પાર્ટ બી એના માર્ક્સ આપેલા છે. તમે સૌથી પહેલા ઈ કેટલા કર્યા ઈ પાર્ટ એ અને પાર્ટ બી માં જોતા જાઓ. બરાબર. બે માં ઈ રીતે આપેલું છે. પછી પોઝિટિવ કે તમારા સાચા કેટલા પડ્યા છે ઈ આપેલું છે. નેગેટિવ તમારા ખોટા કેટલા પડ્યા છે. અને પછી તમારા માર્ક્સ પાર્ટ એ અને પાર્ટ બી માં બંનેની અંદર માર્ક્સ તમારે કેટલા આવ્યા છે એ માર્ક્સ આવી રીતે બતાવશે. બરાબર. આમ છતાં કોઈ વિદ્યાર્થીને પ્રોબ્લેમ હોય કે એ પોતે નથી જોઈ શકતા, તો પછી હેલ્પલાઇન નંબર આપણો જે છે, જો અહીંયા હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર ઉપર મિત્રો સહેજ WhatsApp ની અંદર કોમેન્ટ કરજો એટલે હું તમને સહાયતા કરીશ. બરાબર. અને આ સિવાય મિત્રો જે આ પેજ છે ને આખું વાંચી લેજો. તારીખ 7 થી 21 સુધીમાં તમને કાઈ પણ તમારી જે OMR શીટ છે એ પ્રમાણે કાઈ લોચા જેવું લાગે, કંઈ પણ તમને લાગે તો ભરતી બોર્ડને તમારે રૂબરૂ અથવા તો તમારે અરજી લખીને સ્પીડ પોસ્ટ કરવાની છે. જુઓ અહીંયા 1 2 3 નંબર જે આપ્યા છે એ પ્રમાણે તમારે સ્પીડ પોસ્ટ કરવાની છે. બરાબર. જે આ આપ્યા છે એ ખાસ આખી સૂચના વાંચી લેજો. બસ મિત્રો, તો અહીં સુધી રાખીએ છીએ. કંઈ પણ હેલ્પ ની જો જરૂર પડે તો અમે એકદમ કમેન્ટ જે છે એ આપણા નંબર ઉપર WhatsApp ની અંદર શેર કરજો એટલે આપણે તમને સહાયતા કરશું. રાખીએ છીએ મિત્રો. હવે આગલા લેક્ચર સાથે મળીશું.